राम सर भाइयों का हेलो गाइस, जय श्री राम 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 सर भाइयों भाई। તો સવારના વાગી ગયા હતા, સવારના કે બપોરના 12 વાગે ગયા છે અને અમે લોકો અવડે જ રેડી થયા છે, રેડી થઈ રહ્યા છે, થયા નથી, મેં થઈ ગયો છું, મેઘભાઈ થાય છે અને પેલા ભાઈ જુઓ તો बिस्तर पर लेटे लेटे आराम कर रहे हो भाई। तो भाई હવે અમે તૈયાર તો થઈ ગયા છે, પણ આજનો પ્રોગ્રામ, આજના બ્લોગમાં કંઈ અલગ મજા આવશે એમ, એટલે બ્લોગને સ્કીપ ના કરતા અને જોતા રહેજો, તો તમે જોશો તો તમને મજા આવશે, અલગ અલગ આજના બ્લોગમાં મજા આવવાની છે એમાં, એટલા માટે તો કંઈ નહીં કરજો। હજુ આ ભાઈ હજુ ઉઠે છે અને હજુ નાહવા જાય છે, નાહવા। તમે ટાઈમ જોઈ શકો છો, બરાબર તમે ટાઈમ બતાવો તમને કેટલા વાગ્યા, તમને ખાલી કરી દો આ મુદ્દું દેખાશે સારું, એટલે બધું 12:01 વાગી ગયો છે, એમ 1 વાગી ગયો છે અને નાવા જાય છે। તો કાલના બ્લોગમાં કે મજા આવી ગઈ, કાલના બ્લોગમાં બી સારું હતું, મેં બિગ બોસનું બધું મૂક્યું હતું, કે બિગ બોસમાં સના મકબૂલ કાલે વિન થઈ, કંઈ હતું નહીં એમાં, ખબર ને એક જ દિવસમાં લોકો બધું પતાવી દીધું, એક જ દિવસમાં બધું પતાવી દીધું કે બિગ બોસમાં ને લાસ્ટ ફાઇનલમાં નિઝી અને સનાબેન આવ્યા હતા, તો સનાબેન વિન થયા છે કાલે, સારું કહેવાય। એમાં વોટિંગ લિસ્ટ હોત તો કટારિયાભાઈ જીતો, પણ એમાં વોટિંગનું કંઈ હતું નહીં, એમાં અંદરના વોટિંગમાં હતું એટલે થોડું એ હતું, બીજું તો કંઈ હતું નહીં, તો ચાલ્યા કરે જીત હાર, તો ભાઈ બીજું શું કહેવું આપણે, હું તો કંઈ કહેતો નથી, બસ ખાલી આપણા બ્લોગને જોતા રહેજો સ્કીપ કર્યા વગર, અને એન્ડ તક જોજો તો મજા આવશે તમને જોવાની વધારે, સ્કીપ કર્યા વગર। અને આજનું આપણું કેવું લુક બુક થઈ લાગે છે, વાર આમ કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો। હું કેવું શું લગાવતો તો જોરથી ભૂલ લગાવતો ને જુઓ તો સ્ક્રીન બીમ લગાવીને આવી ગયા છે ભાઈ, લાલ લાલ શનિવાર બની ગયું લાગે। મેં બ્લેક પહેર્યો હતા, કારણ કે લાલ પહેર્યો કે લાલ પહેરીએ એમાં બ્લેક અને બ્લેક એન્ડ લાલ કોમ્બિનેશન સારું લાગે એમ તો ભાઈ, એટલે મજા આવે એમ। તો બીજું કંઈ કહેવા નહીં માગતો તમને હું, બસ ખાલી વિડીયો જોજો, મજા આવે તો લાઈક કરજો, હા બહુ 1K કરો સબસ્ક્રાઈબર, મજા આવશે, મને મજા આવે, તમને મજા આવે, વિડીયો નવા આવે તો તમને મજા આવે જોવાની એમ, કેમ કે વ્યૂઝ આવે, સબસ્ક્રાઈબર વધે તો મજા આવે એમ, નવા કન્ટેન્ટ લાવું, મેં નવા વિડીયો લાવું તો પબ્લિકને મજા આવે ને તમને મજા આવે ને અમને મજા આવે। શું કહેવું આયન ભાઈ, તમારે 2 શબ્દ કંઈ કહેવા છે? આ તો નાવા જાઓ તો બીજું શું કહું। આયન ભાઈ એમનું કલેક્શન કાઢે છે કપડાનું, કે આજે એમનો ખાસ દિવસ છે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, આજે તો કંઈક અલગ જ મજા આવવાની છે એમાં, જો તમે જુઓ ત્યાં તમે જોઈ શકો છો ને, અયનભાઈ ને મેઘભાઈ આજે એવું લાગે છે ને, ખાલી એ લોકો રોજ તો છે ને આમ તૈયાર થતા કેટલી વાર લગાડે ખબર, આમ 10 રોજ એ લોકો રેડી થવા માટે 2 કલાક 3 કલાક લગાડે, અને આજે એ લોકો છે ને 10 મિનિટમાં એ લોકો તૈયાર થઈ ગયા, બોલો રોજ તમારે તૈયાર થાય કેટલી વાર લાગે? 2 કલાક લાગે, ઉઠશો પછી 2 રહેશો, ભાઈ મારે તમે 10 મિનિટમાં બહાર જોઈએ, બીજું કશું જ નહીં।
કલેક્શન અંદર છે, કાલો અંદરથી हम लोग નીકળી ગયા છે. આજે કંઈક અલગ થવાનું છે, એમ અલગ એમ સરપ્રાઈઝ છે ને એમ. હવે વિડીયોને સ્કીપ ના કરતા અને જોતા રહેજો, કે સ્કીપ કરશો તો મજા નહીં આવે. એટલે વિડીયોને કમ્પ્લીટ જોજો તો મજા આવશે, કારણ કે આજે કંઈક તમારે કંઈક અલગ થવાનું છે એમ. હું કહું મેઘભાઈ? હા, મેઘભાઈ આ ગઈ છે ગાડી. આપણે હવે ફાઇનલી થોડોક ટાઈમ બાકી છે. થોડો ટાઈમ બાકી છે. જે કઢીનો ઇંતજાર હતો અમને, એ કઢી આજે આવી ગઈ છે એમ. અને કમ્પ્લીટ બતાવું તમને. હે, આ ગાડી પહેલી છોડવાની. હા, પહેલાં અત્યારે તમને બતાવું કે કઈ ગાડી છોડવાની છે અમે લોકો. અને ગાડીને તમને બતાવી દઉં કે અમે આજે અનબોક્સિંગ કરવાના છે. મેઘભાઈ આ લેવી જ અહીંયા જો અહીંયા કઈ છે પેલું ધૂમ ધીમા આવતી હતી ને, એટલે ફાઇનલી આમ ગાડીનું અનબોક્સિંગ. એટલે શું લેવા આપણે? શું લેવા છે? બ્લેક બુલ. બ્લેક બુલ, વ્હાઇટ બુલ છે, બ્લેક બામ્બા એમ કમ્પ્લેટ આમ. અને બારિશ જો વરસાદ ના પડે તો સારું છે. થોડો ચાલતો પણ વધારે 5 મિનિટ રાહ જોવા મારા વરસાદને, કે એટલે અમારું કામ કમ્પ્લીટ થઈ જાય. તમે જોઈ શકો છો મેઘભાઈ, આનો સ્વાદ તમને કેવો લાગે એમ કહો? એટલે હું ચાખી લઉં. તો હું તમને જે વસ્તુ બતાવવાનો છું, જે સરપ્રાઈઝ તમને બતાવું તમને. વાંધો નહીં, મેં બતાવી દઉં મેઘભાઈ, જોઈ લો. એન્ડ અમારા જે બાપુ આવી રહ્યા છે, મેન બોસ આ ગયે. એન્ડ માસી બી આવી ગયા છે, એટલે બેન. હા, સેકન્ડ ઓનર. પ્રિયંકા બેન એન્ડ માસા અમારા. તો કમ્પ્લેટ અનબોક્સિંગ કરવાનો છે, તો કરી લઈએ મિનિટ. ખેંચો ખેંચો. કઈ માં કોઈ બી આવી રહ્યો. Hi friends, કેમ છો? Hi friends, કેમ છો? બધા મજામાં છો? આજે અમે મારી ન્યૂ કિયા સ્પોર્ટ ડિલિવરી 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 અમારા ડીલર છે રમેશભાઈ. અમે ઓલ કાર્સ એમની પાસેથી જ લઈએ છીએ. ગાઈસ, તો તમે જોઈ શકો છો કે મારા બેને નવી ગાડી લઈ લીધી છે. તમે જોઈ શકો છો કે ફાઇનલી ન્યૂ પ્રિયંકાબેન અને માસાએ નવી ગાડી લઈ લીધી છે. તો એ જોઈ લે. હે, તો કેવું લાગ્યું મેં ભાઈ તમને? બહુ મજા આવી ગઈ.
અને વરસાદ પણ બહુ પડે છે અત્યારે, આવડે જ ચાલુ છે ને, હેવી રેનફોલ છે આજે. જોઈ શકો છો બહાર તમે વાતાવરણ, બહારનું વરસાદ ફૂલ ચાલુ થયો છે. ફૂલ વરસાદ ચાલુ છે. આજે જ ગાડીની ડિલિવરી હતી અને તો ગાડી બી આજે લઈ લીધી છે. બર્થડે બી છે. હવે જોઈએ છે કે કેમની સેલિબ્રેટ થશે. અને આજે વરસાદ નહીં પડે આમ તો, સાંજે તો નહીં પડે. તો આગળ છે નહીં એટલા. અત્યારે પડશે જાય ત્યાં તો 6 વાગ્યા ને. યસ 6 વાગ્યા. બાકી દારૂખાન નહીં ફૂટે. વાંધો નહીં, તાપમાન દાળ કોણ ફૂટે. હવે જોઈએ શું કરીએ છીએ. હવે બ્લોગમાં આપણે બીજા બ્લોગમાં આખા ગાડીનું બતાવીએ. બીજા બ્લોગમાં આખી ગાડીનું ખાલી એ બ્લોગમાં આખું બતાવીએ, બધું બતાવીએ. અમારા બીજા બ્લોગમાં કંઈક નવું આવશે યુનિક, એટલે તમે બીજા બ્લોગની રાહ જોજો, સ્કીપ કર્યા વગર જોજો તો મજા આવશે. અમે કે ગાડીની ડિટેલ આપીશું તમને, કારણ કે અત્યારે જો ફર્સ્ટ ગાડી છે ને. હા, હજુ ગાડી કોઈ લીધી નહીં અમારે, ખબર છે? અમદાવાદમાં જ છે એક ખાલી, બસ. બીજી આપણી પેલા ફર્સ્ટ ગાડી જ કહેવાય ગુજરાતમાં. હા, ફર્સ્ટ ગાડી છે આપણે. તો તમને અંદરનું ફ્યુચર શું છે શું નહીં એ બધું બતાવીશું એમ ગાડીમાં, કારણ કે અંદર ફ્યુચર સારા આવે, સિસ્ટમ સારી છે, ગાડીની લુક બી સારું છે, અંદરની ઇન્ટિરિયર બી સારું છે, એટલે બધું બતાવીશું. અત્યારે કઈ મજા નહીં આવે તમને. GR સ્પોર્ટ એટલે ગાડી રહેના હે તો સિસ્ટમ કે નીચે રહેના પડેગા. એટલે બતાવીશું તમે ગાડીનું અલગ અલગ બધું અંદર. એક બ્લોગ મેં એવું બનાવવાનું કે ગાડી એ બસ ટોટલી બધું ગાડી ડિટેલ આપીશ તમને, એટલે વિડીયોને જોતા રહેજો, સ્કીપ કર્યા આગળ. તો થોડી વાર એને મળીએ ફ્રેશ બ્રેશ થઈને. લેકિન બન્યા રહો અમારા બ્લોગમાં. રામ 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 સર ભાઈ. એક ભાઈ ક્યાં તમે ટેટા ફોટો છો? બોસ જોઈ લો. લે આ ફોન લે ડિક્કી બોલ લે, બંદૂક ફોન લે. કોણ અયાન? ભાઈ કેમ તમે ફોડવા નાખો છો? ગોળી અંદર ગાલ દેશે એવું કહો છો? આજે માસાની બર્થડે છે, એટલે 12 વાગી ગયા છે અને માસાની બર્થડે છે, તો અત્યારે સેલિબ્રેશન કરીશું. તો આજના બ્લોગમાં તો શું આવી જશે, કાલના બ્લોગમાં વધારે મજા આવશે. કાલના બ્લોગમાં નથી, વધારે મજા આવશે એમ. એટલે થોડું અત્યારના બ્લોગમાં આવી જશે, બીજું કાલના બ્લોગમાં આવી છે એમ. તો જોતા રહો પહેલાં બ્લોગ અમારો. આ લોકો ડિસ્કસ કરે છે શું નહીં જોઈ લઈએ. શું પડે ખબર તમને? હા આવી ગયો, 2 મિનિટ. એ ફાટ્યા નાટે નાટા તમે તો નાટા. ભાઈ અહીંને ફૂટી ગયો હતો, જો અહીંને ફૂટ્યો હતો. મેઘભાઈ તમે બહાર પડો મને કહો. હેપી બર્થડે માસા. થેન્ક યુ બેટા. મારા માસાની બર્થડે છે. ઓડિયો છે તો ખાલી બર્થડે આયો રે મારા રે ભાઈનો. મેઘભાઈ જો શું કરે છે? આપા તનખાવશે. ચોથી તારીખ ને 8મો મહિનો, ચોથી તારીખ ને ઓગસ્ટ મહિનો, આજ બર્થડે આયો મારા ઇમરાન બાપુનો. આજ બર્થડે આયો મારા ઇમરાન બાપુનો. કોયન ભાઈ અમારી જલસા પેલું નાખી દે આપણે.